गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुर्पदम् मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा। आय हनुमंत विराजिए कथा करावमति अनुसार प्रेम सहित गादी धरावो पधार जो पवन कुमार सियावर राम चंद्र पद प्रिय सद्गुरु भगवान प्रिय। जय राधा माधव जय कुंज विहारी जय गोपी जन वल्लभ जय गिरिवरधारी यशोदनंदन व्रज जन नंदन यमुना तीरे बांसुरी जय राधा हे माधव जय कुंज विहारी मुरली मनोहर करुणा सागर जय गोवर्धन धारी जय राधा हे माधव जय कुंज विहारी जय राधा माधव हे कुंज विहारी। ભગવાનની સાથે સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આકાશ ભગવાનની સાથે સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આમ તો ત્રણ લોક છે, આકાશ, પાતાળ અને પૃથ્વી. એ ત્રણ લોકની અંદર બધાથી પૃથ્વી ઉત્તમ છે.
આકાશ તો છે જ, પણ આપણા માટે ત્યાં જવું મુશ્કેલ છે. પાતાળ પર છે, ત્યાં નાગલોકો સુરક્ષિત છે, નાગલોકોથી ત્યાં પણ આપણે ન જઈએ. પણ આપણે જે પૃથ્વીને અડીને ઊભા, જેના ઉપર આપણે છે, એ ત્રિલોકમાં આકાશ, પાતાળ અને પૃથ્વી, એટલે 3 લોકમાં જે પૃથ્વી બધાથી ઉત્તમ છે. પૃથ્વીમાં જંબુદ્વીપ ઉત્તમ છે, અને આપણે જંબુદ્વીપમાં આવીએ. જંબુદ્વીપમાં પણ ભારત દેશ ઉત્તમ છે. આમ તો ભારત દેશનું પ્રથમનું નામ તો અજનાભ હતું, એવું ભાગવતમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. પણ 3 ભરત, શંકુતલા ભરત, જળ ભરત અને કૈકેયીના ભરતે, એના કારણે આ ભારત દેશ પડી ગયો. તો જંબુદ્વીપમાં ઉત્તમમાં હોય તો ભારત દેશ ઉત્તમ છે, અને ભારત દેશમાં વૃંદાવન ધામ ઉત્તમ છે. અને વૃંદાવન ધામમાં જો કેવું હોય તો ગોપીજનો ઉત્તમ છે, અને ગોપીઓમાં પણ જો બધાને કેવું હોય તો રાધાજી ઉત્તમ છે. કારણ કે રાધાજી આમ તો બધા બરાબર જ હોય, પણ રાધાજી રાધાજીમાંથી કહેવાય કે બધી એવી ઉત્પત્તિ થઈ. આમ આપણે અમુક ગ્રંથો ગર્ગાચાર્યના પુસ્તકોને વાંચીએ ને ત્યારે એવો મહિમા આવે. બધી એમાં બહુ એવા ન જાઉં, બહુ આપણે સીધો આનંદ આવે ને એવી લીલા કરવી. બહુ ગહન વસ્તુ આપણે કે મને આવડતી નથી. તમે તો કદાચ સમજી શકો, સમજેલા છે ને એટલે વધારે સમજી શકો, પણ આપણે નથી આવડતી. તો રાધાજી કહેવાય કે ભગવાન કૃષ્ણના પ્રેમને નિસોવ્યો. ભગવાન કૃષ્ણના પ્રેમને નિસોવી, પછી એને જ્ઞાનમાં ભેળવી, એની માટી બનાવી. માટી, ભગવાન કૃષ્ણનો પ્રેમ અને માટી, અરે જ્ઞાન, અને બંનેને મિક્સ કરે એટલે માટી બની. અને પછી બ્રહ્માજીએ વૈરાગ્યના ટાંકણાથી એક આકૃતિ, એક મૂર્તિ બનાવી, અને એનું નામ રાધા. પણ રાધાજીના ઘણા બધા ઉત્પત્તિના કારણ છે, બધા આપણે ખબર પણ નથી. આગળ આપણે આવી ગયું કે રાધાજી કોઈ કે યમુનાજીમાંથી પ્રગટ થઈ. વૃષભાનુ અને કીર્તિદેવ, વૃષભાનુ નીકળ્યા હતા એના પિતાજી, એને મળી. આપણી પહેલાં વચ્ચે બીજી વાત કરી કે રાધાજીને ભગવાન વિશ્વમોહિની રૂપ લીધું, અને પછી પોતાના પ્રતિબિંબમાં આમ વિશ્વમોહિનીમાં ભગવાને બધાને આકર્ષિત કર્યા. પણ ભગવાનને થયું કે હું જેનામાં આકર્ષિત થઈ જાઉં, હું જેનામાં પ્રભાવિત થઈ જાઉં, હું જેનામાં મોહિત થઈ જાઉં, એવું કોઈ છે. પછી કહેવાય કે પોતાનું પ્રતિબિંબ, આપણે વાત કરી હતી આગળ એટલે એમાં નહીં જાઉં. પ્રતિબિંબ, અને પ્રતિબિંબમાં પોતે લક્ષ્મીજીનો શૃંગાર હતો, અને એ બધો શૃંગાર આમ એક એક શૃંગાર કરતા ગયા. એમાંથી જે સ્વરૂપ ધારણ થયું એ રાધાજી. એ વાત આપણે એક કરી. એક કારણ આ પાસે કે બ્રહ્માજી વૈરાગ્યનું ટાંકણું લીધું હતું. પ્રેમ યાદ રાખજો, કૃષ્ણના પ્રેમને નિસોયો. પહેલાં તો કેવો પ્રેમ હશે, અને એમાં જ્ઞાનરૂપી માટી ભેળવી, અને પછી બ્રહ્માજીએ વૈરાગ્યરૂપી ટાંકણાથી આમ જે મૂર્તિ આપણે બનાવીએ ને, શિલ્પકાર મૂર્તિ બનાવે એ રીતે, એનું નામ પડ્યું રાધા. અને પ્રમાણ કદાચ રાધા માધવમાં એક શ્લોક છે, આખો નથી આવડતો. રાધિકા સર્વાધિકા એટલો જ આવડે આપણે, આમ તો આવડતું જ નથી. એટલે કે બધાથી શ્રેષ્ઠ, બધાથી અધિક. આમ તો બધાથી અધિક છે. અને રાધાજીને તો, રાધાજી કૃષ્ણને તો પ્રાણથી પણ અધિક પ્યારા છે. એટલે તો આપણે વૃંદાવનની લીલામાં જોઈએ ને તો આમ શું કહેવું, વધારે કૃષ્ણને જો પ્રિય હોય તો રાધા. આમ તો વૃંદાવનના કેટલા તો રસિકો તો એવું પણ બોલે, સંપ્રદાયમાં જે હોય એ લોકો બોલે કે હજી સાંભળ્યું કેટલાકને મોઢે કે રાધે બીના કૃષ્ણ આધે. રાધા વગર કૃષ્ણ અડધો. આમ એ વાત સત્ય, પૂર્ણ સત્ય નથી. એક વ્યંગમાં ઠીક છે. આમ બેનો લગ્ન પ્રસંગ થાય ને તો હામાં પક્ષની 2 બહેનો ભેગી થાય, અને બહેનો પછી ફટાણા દે. ફટાણામાં જે મરજી પણ એમ બોલવાનું હોય ફટાણામાં. એ રીતે અહીંયા એ રીતે વાત અલગ છે
કે રાધે વિના કૃષ્ણ આધે, બાકી રાધા અને કૃષ્ણ બે નથી, બે છે જ નહીં. વાત પૂરી પછી તો દાખલા તરીકે દૂધ અને એની સફેદી અલગ હોય ખરી? ચંદ્ર અને એના કિરણ અલગ થઈ શકે? પાણી અને એના તરંગને અલગ કરી શકો? અસંભવ. એ જ રીતે રાધા અને કૃષ્ણ બે નથી. રામ, સીતા અને રામ અલગ નથી. શિવ અને પાર્વતી અલગ નથી. લક્ષ્મી અને નારાયણ અલગ નથી. એટલે કહેવાનો મતલબ કૃષ્ણને રાધાજી અત્યંત પ્રિય છે, અત્યંત. એટલે તો કીધું રાધે રાધે જપો સલે આયેગે બિહારી. રાધા નામ જપવાથી કૃષ્ણ આવી જાય. એટલે તો વૃંદાવનમાં લીલામાં જો જ્યાં જોવામાં આવે ને, ક્યાં કૃષ્ણ રાધા સાથે જલ ક્રીડા કરતા હોય, ક્યાંક ક્યાંક રાધાજીના કેસ એટલે વાળ સંવારે, મતલબ આંબોડો વારે. આવી લીલા આપણી અને જે વૃંદાવનના પણ હું આમ કહેવું, કેટલાય ગરગાચાર્યના પુસ્તકમાં ઘણા બધા સંતોએ આવી લીલાનું વર્ણન કર્યું. ક્યાંક રાધાજીના મુખમાં તાંદુલ ખવડાવે છે, ક્યાંક માળા બનાવીને પહેરાવે, ક્યાંક ક્યાંક તો રાધાજીનો હાથ પકડીને કૃષ્ણ નૃત્ય કરે. રાસલીલામાં જોઈએ તો રાધાજીને ખંભા ઉપર બેસાડે. આવી કથાઓ છે. ક્યાં કૃષ્ણ રાધાને સંદન કરે, ચંદનનું તિલક કરે, ક્યાંક કસ્તુરીનું તિલક કરે. ક્યાંક કૃષ્ણ રાધાજીના મસ્તકમાં સુંદર કલંગી કહેવાય ને, આમ કે મારે ઢાળવી કલંગી નહીં. આમ તો રાધાજીના આપણે તસવીરમાં જોઈએ તો રાધાજીના ફોટામાં એક જ મિનિટ ચંદ્રિકા હોય જ, એનાથી જ રાધાજી ઓળખાય. ચંદ્રિકા સીતાજીના મસ્તક પર ચંદ્રિકા નહીં હોય, રાધાજીના મસ્તક પર ગમે ત્યાં તમે તસવીર જોયો ને એમાં ચંદ્રિકા મુકુટ આકારની જરા જરા છે. તમે જોઈ ફોટામાં જોઈ લીધો, ગમે તે રાધાજીનો તસવીર કાઢો એમાં હોય જ. કે તમારી પાસે ન હોય તો મોબાઈલમાં જોઈ લેજો. ક્યાંક ક્યાંક કહેવાય કે રાધાજીના શરણમાં નૂપુર પહેરાવે. બધું કૃષ્ણ જ કરે. ક્યાંક રાધાજીને ગળે લગાડે, ક્યાંક રાધાજીને આલિંગન કરે, ક્યાંક રાધાજીને આમ મીંડળેથી પવન નાખે. અરે ક્યાંક તો રાધાજીના શરણ દબાવે. પછી તો વાત પૂરી ને. એનું કારણ શરણ પણ દબાવે. ક્યારેક ક્યાંક કહેવાય કે રાધાજીના આપણે તમે તસવીર પર જોઈ હશે, આમ લગભગ રાધાજીના અમુક ફોટા આવે ને એમાં રાધાજી બેઠા અને કૃષ્ણ એના શરણ છે ને આમ એના પોતાના હાથમાં રાખીને આમ કેમ મારે ઢાળવી. તમે જોઈ લીધો બધા, મોબાઈલમાં જુઓ તો એ બધું દેખાશે. પણ આમ હું ઢાળી ન થકતો. રાધાજીના શરણ નીચે હાથ છે. ક્યાંક ક્યાંક એવું બને કે રાધાજીના શરણ પોતાના શિર પર ચડાવે, મસ્તક પર. મસ્તક ત્યાં મૂકી અને જેમ આપણે કેમ કોઈને હાથ બીજાના હાથ મૂકીએ માથે, અથવા તો બીજાના હાથ આપણે મુકાવીએ. પણ કૃષ્ણ શરણ દબાવે. આવી કથા જયદેવની છે, જયદેવ અને પદ્માવતીની. એમાં નથી જાઉં, કદાચ આગળ પ્રસંગ આવીએ અને કોઈ વિષયાંત નહીં થાય તો જયદેવનો પ્રસંગ લઈ લઉં. શરણ રામાવતારમાં જો તો ક્યારે રામ કૃષ્ણ સીતાને શરણ નહીં દબાવે. હા, વેણી જરૂર ગૂંથે, બિલકુલ એકાંત પંચવટીમાં છે ત્યારે ભગવાન રામ કોઈ મર્યાદા તૂટતી નથી. રામ તો મર્યાદાના અવતાર, બિલકુલ જરાય મર્યાદા આડાવડા થાય નહીં. કૃષ્ણ માટે બધી છૂટ છે. એટલે તમે જોજો આમ જ્યાં મને એવું દેખાયો તમારે પછી માનવાની જરૂર નથી.
લગભગ કૃષ્ણ ભક્તો છે ને અત્યારે હાલમાં પણ રામના ભક્તો, કૃષ્ણ ભક્તો અને શિવ ભક્તો. રામના ભક્તો મર્યાદાવાળા વધારે છે માત્રામાં, કૃષ્ણ ભક્તો બહુ ઓછી મર્યાદા રાખતા છે. તમે જોઈ લેવું, અસર થાય વાલા, એ આવે એમાં લોહીમાં. કૃષ્ણના ભક્ત કામી નહીં હોય. શિવના ભક્ત ક્રોધી નહીં હોય. પછી અપવાદ બની શકે, રામના ભક્ત લોભી નહીં હોય. એના ગુણ આવે, એનો અર્થ પછી અપવાદ નહીં કરે. કોઈ કોઈમાં હોય તો એ વાત અલગ છે. તો સીતાજીના શરણ ક્યારે દબાવતા નથી. વનવાસ દરમિયાન કે અયોધ્યામાં ક્યારે એવી લીલા બતાવી નથી. પણ અહીંયા રાધાજીના કૃષ્ણ શરણ દબાવે. એનું કારણ એ કે સીતા છે ને સેવિકા છે અને રાધાજી પ્રેમિકા છે. પ્રેમ હોય ને ત્યાં બધો અધિકાર. પ્રેમી જે હામો એનો પ્રિયતમ હોય ને એને સેવા આપી શકે, તું મારી સેવા કર, અધિકાર છે. પછી સેવિકા, સીતા સેવિકા છે, એ સેવા માગી ન કે સેવા કરે. એટલે તો આપણે આમ જોઈએ ને, આમ કેમ જ્યારે આખી રામકથા જોઈ લ્યો, આખી ભાગવત કથા જોઈ લ્યો, કૃષ્ણના પગલે પગલે રાધાજી નથી ચાલ્યા, રાધાજીની પાછળ કૃષ્ણ ચાલ્યા. અને વનવાસ દરમિયાન જોઈ લ્યો, રામને પગલે પગલે સીતા, કારણ કે મર્યાદા છે ત્યાં. સીતા રામના પગલે પગલે ચાલે અને કૃષ્ણ રાધાના પગલે પગલે ચાલે. ઉલટું છે બિલકુલ. જો લક્ષ્મીજીની વાત કરવી હોય તો અહીંયા તો જો સીતા રામજીના શરણ દબાવે, બરાબર સાંભળજો, કૃષ્ણ રાધાજીના શરણ દબાવે, અથવા તો સીતા રામજીને પગલે પગલે હાલે, રાધાજીને પગલે કૃષ્ણ ચાલે. હા, એટલું જરૂર, લક્ષ્મીજી વૈકુંઠાધિપતિ લક્ષ્મી, એનો નિવાસ છે ને ભગવાનના શરણની બાજુમાં છે. જ્યારે આપણે જોઈએ, અને તમે લક્ષ્મીજી આમાં મારે કેમ ઢાળવું, 1 મિનિટ યાદ આવી જાય તો. હા, ભગવાન વિષ્ણુ કહ્યો કે લક્ષ્મીનારાયણ શંખ ચક્ર ગદા પદ્મધારી, જે ક્ષીરસાગરમાં શયન કરે, ઉપર શેષનાગ છે, સાયા કરે, અને લક્ષ્મીજી તમે જોજો એને શરણ પાસે બેઠા. એ ફોટો એ પણ તમે મોબાઈલમાં જોઈ લીજો, મોબાઈલમાં બધું કરો તમને પાકો ભરોસો આવી જાય. આમ ભગવાન આમ શયન કરે, ભગવાન લંબાવ્યા એક અર્થમાં, આમ એક પડખે, અને ભગવતી લક્ષ્મીજી એના શરણ પાઠે બેઠા. પછી પગ દબાવે, એ પગ દબાવતા જોઈએ શરણ પાસે બેસે એટલી. પણ અહીંયા ઉલટું છે વ્રજમાં વાલા. વ્રજની લીલા અદ્ભુત છે, કૃષ્ણની લીલા મારી નાખે વાલા. અહીંયા વ્રજમાં ઉલટું છે. કૃષ્ણના શરણ પાસે રાધાજી બેસે નહીં, પણ રાધાજીના શરણ પાસે કૃષ્ણ બેસે. ત્યાં લક્ષ્મી નારાયણની શરણમાં લક્ષ્મીજી બેસે, રામજીના શરણમાં સીતાજી બેસે. પણ અહીંયા કૃષ્ણના શરણમાં રાધાજી નથી બેસતા, રાધાજીના શરણમાં કૃષ્ણ બેસે. એનું કારણ શું? રાધા કૃષ્ણની આરાધિકા છે. કૃષ્ણ કોની સાધના કરે? રાધાની. રાધા જ કૃષ્ણની આહલાદીની શક્તિ છે એ અર્થમાં. રાસ પંચાધ્યાય ભાગવતમાં આવે, પછી તમે કાલે ગોતવાનો બેટા મહેરબાની કરી. પછી ભાગવતમાં નહોતું, બધું ન પણ હોય તો બીજા કોઈ ગ્રંથોમાં આવે. બીજા ગ્રંથો ન હોય ને તો કોઈ મહાપુરુષોએ આયાત કરીને મોકલ્યો હોય, અથવા તો તમારા ગુરુના મની અડર તો હોય જ, એ તો નક્કી જ માની લેવાનું. ક્યાંય ન મળે ને તમને રાત્રમાં તો માની લેવાનું તમારા ગુરુના. કારાનું તો સેજ નહીં, કારાની તો એક બાજુ મૂકી દેજો. ભક્ત કેને કહેવાય કે વચ્ચે રોકાવાનું નથી. નહીંતર ઘણીવાર આપણે એક મિનિટ એક જ મિનિટ
એક મિનિટ. આપણે દાખલા તરીકે પોરબંદર કે જુનાગઢ કે કોઈ બાજુ કોઈ અમદાવાદ કે રાજકોટ જે કાંઈ જતા હોય આપણા ગામથી, આપણે જ્યાં આપણે હોય ત્યાંથી, પછી આપણે બસમાં કે કોઈ ગાડીમાં કે બેસીએ એટલે આગળ કિલોમીટર આવતો જાય કે જુનાગઢ 70 કિલોમીટર, પોરબંદર 50 કિલોમીટર, અમદાવાદ 365 કિલોમીટર, આ રીતું લખેલું આવે. આમ લખેલું જ હોય. દાખલા તરીકે જુનાગઢ જતા હોય તો જુનાગઢ 20, જુનાગઢ છે પણ હજી 20 કિલોમીટર છે, ઉતરી જવાનું નથી. જુનાગઢ 0 કિલોમીટર આવે ને ત્યારે આપણે જુનાગઢમાં પ્રવેશ થયો કહેવાય. જ્યાં સુધી 1 કિલોમીટર છે ત્યાં સુધી જુનાગઢ નથી દસ્તા તરીકે. એમ સાધના કરતાં કરતાં આપણો અહંકાર ઝીરો થઈ જાય, ઝીરો માઇનસ થઈ જાય, ખત્મ થઈ જાય ત્યારે આપણી યાત્રા. પણ ઘણીવાર એવું બને કે આપણે વક્તામાં રોકાઈ જાય. વાલા અસલી વાત તો તમને કહું વાલા, અરે હું નથી કહેવડાવતો, આ તમારા ગુરુ બોલાવે. અસલી ભક્તને વક્તામાંય નથી રોકાવાનું. ગમે તેવી વક્તાની વાણી હોય, ગમે તેવો વક્તા આમ પ્રભાવિત કરી દે દંડવત એને, પણ એમાં રોકાવાનું નથી. આપણા ગુરુમાં રહેવાનું છે, બીજે નહીં. આમ સાંભળવાના બધાને. ગઈકાલે બેન કહેતા હતા એ રીતે નહીં કે મને એક પ્રેમાનંદ બાબાને સાંભળવા, બીજા કોઈને નહીં. એ અજ્ઞાનતા કહેવાય, એ જડતા કહેવાય કરતા બીજા કોઈ નહીં. અરે બીજે ક્યાંથી સૂત્ર મળી તો એમ માનો ને કે પ્રેમાનંદ બાબાએ મોકલેલું છે, આપણા હૃદયમાં સ્પર્શે જાય તો આપણા ગુરુના જ છે બધા. મની ઓર્ડર શું કરવા બંધાઈ નહીં રહીએ કારણ વગરના? એ તો જડતા કહેવાય નથી કે હું આનો ના સાંભળું, હું આને પગે ન લાગું, હું આને માનતો ને તને જ કોઈ ન માને. તો રોકાવાનું નથી, એને પાર જવાનું છે. 0 કિલોમીટર આવે ત્યાં સુધી ન ઉતરી, ગાડીમાંથી ન ઉતરાય એમ છે ને. એક તો અહંકાર આપણો 0 ન થાય, અને બીજું વક્તામાં રોકાવાનું નથી, નહીં તો ત્યાં ઘણી વાર રોકાઈ જાય. અને અત્યારના સમય પ્રમાણે માફ કરજો, કળિયુગમાં લગભગ છે ને આજના કહેવાતા ગુરુ છે ને બાધા બની ગયા. ગુરુના શરણ પખાડવા મતલબ એ તો છે જ કે આમ તામ્ર પાત્ર લઈને જઈએ ત્રાંબાનું, અથવા તો ત્રાંબાને રોટી લઈને જઈએ ને પછી ગુરુના આમ શરણ એમાં રાખીએ. એ તો કરવું જરૂરી છે. આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા, પ્રેમ ધરી મંદિર પધરાવો, ઉતર્યા દર્શન દેવા, મારે આંગળીએ તુલસીનો ક્યારો, શાલિગ્રામની સેવા, 68 તીરથ સંતોને શરણે, ગંગા યમુના રેવા. આવું બધું છે, મને બહુ નથી આવડતું. કહે પ્રીતમ તમે ઓળખો ઈંધાણે, હરિજન હોય હરિ જેવા. આવું છે પણ એ બહુ આપણે સીતારામ ભૂલાઈ ગયું. એ બધું આરતી કરીએ બરાબર છે, પણ અસલી શરણ પખાડવા બરાબર છે, પણ એનો અર્થ કદાચ એવો થતો હશે, તમારે માનવાની જરૂર નથી. શરણ પખાડવા ઠીક છે, એક ભાવ છે. ઘણીવાર આપણે ક્રિયા બની જાય. ભાવુકતાને લીધે, ગતાનુગતિને લીધે આપણી ક્રિયા બની જાય, ભાવ નહીં. તો આરતી તો છે ને આપણા ગુરુ ગમે એટલા દૂર હોય ને, આપણે આંખોને આંસુડાથી એને આરતી ઉતરી જાય. અથવા તો ગુરુના શરણ પ્રક્ષાલન કરવું મતલબ કે ગુરુના પગલે પગલે હાલવું, સદગુરુને પૂછીને પગલાં ભરવા. સદગુરુને પૂછીને પનબાઈ પગલા રે ભરવાને, થઈને રે હું એમના દાસ. તો સદગુરુના શરણે, એના સદગુરુનું આચરણ હોય ને એ રીતે એનું જોઈ જોઈને આપણે એનો આચરણ એ રીતનું આચરણ કરવું. ગુરુની આજ્ઞા ન માની હોય, એને ક્યારે પૂછીને એની વાત ન માનીએ, ખાખ આપણે સાધના કરીએ. જે આપણો મનનો માનેલો છે, જે ગુરુ આપણું ઓઢણું છે, બીજે ક્યાંય રોકાવાની જરૂર નથી. આપણે દર વખતે એટલા માટે કે અહીંયાથી જેટલું બોલાવવામાં આવે ને તમારા ગુરુનું છે, બરાબર ભરોસો કરજો. કેવલ પ્રસ્તુતિ હોઠ આપણા હોય, બાકી અનુભૂતિ સદગુરુઓની. બધું વ્યાસનું જૂઠું છે. કોનામાં પોતાનું બોલે? એ તો બોલાતો હોય કે આ મારો અનુભવ. ખાસ બધું મહાભારતમાં લખેલું છે, રામચરિત ભાગવતમાં બધું આવેલું છે. બધું વ્યાસનું જૂઠું છે.
તો કથા એવી છે કે કૃષ્ણ રાધાજીનું ભજન કરે, શરણ દબાવે, એ વેણી ગૂંથે, અંબોડો વાળે, વીજળો, બધું જ કરે. એને તાંદુલ ખવડાવે ને માળા પહેરાવે, એના મસ્તકમાં કલંગી નાખે, બધું જ કરે કૃષ્ણ. પણ એનું ભજન પણ કરે. જ્યારે જ્યારે કૃષ્ણને એકાંત મળે ને ત્યારે યમુના કિનારે ચાલ્યા જાય ગોવિંદ એકાંતમાં. અને કહેવાય કે રાધાજીના શરણોનું ધ્યાન કરવા બેસી જાય. આવી કથાઓ છે વાલા. કારણ કે રાધાજીની આહલાદીની શક્તિ, કૃષ્ણની આહલાદીની શક્તિ રાધાજી છે. અને ત્યાં સુધી કથા છે કે રાધાજીના એક એક નામ પર કૃષ્ણ આંસુ વહાવે. જો કે સમસ્ત બ્રહ્માંડમાં, આખી પૃથ્વીમાં બધાની દોડ છે ને, લક્ષ્મી એટલે પૈસાની પાછળ છે. એ આમાં કોઈની વ્યાખ્યા કરવી ન પડે. આપણે બધાના પરિવારમાં જુઓ, પોતાને જુઓ, પૈસાની મમતા બધાની મોટા ભાગે 99%, 99% બધાની દોડ પૈસા. કોઈ મહાપુરુષો અલગ, એ વાત અલગ છે. બાકી આપણે બધા ફાટી પડ્યા. આજના કહેવાતા પંડિતો હોય, કહેવાતા કથાકારો પણ, માફ કરો આ બધું અમારે બોલવું નથી, પણ પકડીને બોલાવે, શું કરું. કહેવાતા ભજનીકો, આ નિંદા નથી, નિદાન છે. કહેવાતા સાધુ સંતો પણ કહેવાતા શબ્દ વાપરું. હો, અસલી મહાપુરુષોની વાત અલગ છે. બધાની દોડ, બધાનો પૈસો પૈસો પૈસો, કેટલા પકડી રાખ્યા. માપ આવી જાય વાલા, આપણે ઠીંગડા થઈ જાય, ઠીંગડા. ઘણા તો ગુપ્ત રીતે પાછળથી કવર લઈ લે, કોઈને ખબર ન પડે એ રીતે. અથવા તો એના આશ્રિતને જેના ઘરે પધરામણી કરવી એને એમ પણ કહી દે કે તમે આમાં બધા માણસોની વચ્ચે મને પૈસા ન આપતા. આવું હાલે. ભગવાન એને સદબુદ્ધિ આપે. કળિયુગ છે, કળિયુગ. કળિયુગમાં આવું બધું હોય, એનું નામ કળિયુગ. ઘણું બધું હજી જોવા મળીએ આપણે હરિભજતા રહેવું. તો કહેવાય કે એક એક નામ પર અશ્રુ વહાવે કૃષ્ણ. બધાની દોડ લક્ષ્મીની છે, બરાબર. અને લક્ષ્મીજી ખુદ ભગવાનનું શરણ પ્રાપ્ત કરવા માટે દોડે. એ તપશ્ચર્યા કરે. કોઈ ઇતિહાસો વાંચીને તો ખબર પડે કે લક્ષ્મીજી ભગવાનના શરણ પાસે રહેવા માટે તપશ્ચર્યા કરે. અને અહીંયા ઉલટું છે. કૃષ્ણ રાધાજીના શરણ માટે, શરણની સેવા કરવા માટે સતત લાલાયિત છે. જ્યારે જ્યારે મોકો મળે શરણનું ધ્યાન કરે, જ્યારે મોકો મળે ત્યારે શરણની સેવા કરે, જ્યારે મોકો મળે ત્યારે શરણ પોતાના શિર પર ચડાવે. આવી લીલા છે. અરે જયદેવે તો રસકાને તો કંઈક અલગ વાત કરી દીધી. રસકાન થઈ ગયો મુસ્લિમ, સૂફી સંત હતો, મુસ્લિમ, પણ આ રાધા પ્રેમ હું કેવું ગજબને. આમાં વળી રસકાનમાં વયો જાય તો કંઈ નક્કી નથી થતું ક્યાં જવું. અદ્ભુત પ્રસંગ છે રસકાનનો. પણ રસની ખાંડ કહેવાય કે એમાં નથી જાઉં વાલા, નહીંતર આપણો વિષય બદલી જાય. એ રસકાનનું એક પદ છે નાનો કે દેખો દૂરો ભૂલ્યો કુંજ કુટીરમાં બેઠો પલોતટ રાધા કે પાયન. એટલે રસકાને એવું કીધું કે મેં તો એવું દ્રશ્ય જોયું કે રાધાજી રિહાઈ ગયા અને રાધાને મનાવવા માટે કુંજ ગલીમાં, એક કુટીરમાં, કુંજ વિહારી, બાકે બિહારી, મોરલી વાળો, ટેઢી સાલ વાળો, રતુમણા શરણ વાળો, વકડિયા વાળ વાળો રાધાજીના બંને શરણ દબાવતો હતો. કોનીએ જોયું? રસખાને. સંતોનો અનુભવ થાય ને ત્યારે વાલા, આપણે જે જગ્યા પર હોય ને ત્યાં વૃંદાવન ખડું થઈ જાય. આપણા હૃદયમાં મન મથુરા, તન વૃંદાવન, નયન બસે યમુના જલ પાવન. ત્યારે મન આપણું મથુરા થઈ જાય, આપણું શરીર વૃંદાવન થઈ જાય, અને આપણે આંખોમાંથી આંસુ પડે ને એ યમુના થઈ જાય, યમુનાની ધારાઓ. ક્યાંય જાઓ આપણી આંખમાં આંસુડા આવે ત્યારે મને રહેવાનું કંઈ યમુનાનું પાન કરી લેવું. એને લોટી લેવા જવું ન પડે. ચા એનો વિરોધ નથી આપણે જરાય. બાકી અહીંયા ઉપલબ્ધ છે બધું, સાધના થતી હોય
થોડું ઘણું એકાંતમાં રહી એના નામ પર થોડા આંસુ પાડી લેવા. વૃંદાવન આપણી બાજુમાં આવી જાય, આપણા હૃદયમાં ખડું થઈ જાય, પછી વાત પૂરી ના. આપણું આંગણું વૃંદાવન બની જાય, આપણું ફળિયું વૃંદાવન બની જાય, અરે આપણું ગામ વૃંદાવન બની જાય. સબ ભૂમિ ગોપાલ કી શેર. તો ભીષ્મ, વિદુર, દ્રૌપદી, અર્જુન, ધર્મરાજા, કુંતાજી બધા જ હતા કુરુક્ષેત્રના મેદાનમાં. પણ જે ગોપીઓ ગોપા પાસે જે નિકટતા હતી ને, ગોપા પોતા પરમાત્માને છે ને આમ સંબંધ બાંધી લેવો. આપણે બધાને કોઈ રામને માનતા હોય, કોઈ કૃષ્ણને માનતા હોય, કોઈ પતિ માની લે, કોઈ દીકરો માની લે, કોઈ ભાઈ માની લે, કોઈ મિત્ર, ગમે તે સંબંધ બાંધી લ્યો અને પછી સંબંધ બાંધીને ભજન કરો. એમને મેં ભગવાન છે એવું નથી રાખવું આપણે. પછી તમને વાંધો આવે તો મુખ ન કરતા, પણ એવું લાગે કે એની સાથે કંઈક સંબંધ બાંધો. તું મારો આ છે, મારો પતિ છે, મારો ભાઈ છે, મારો દીકરો છે, જે સંબંધ બાંધો એ બાંધી લ્યો અને પછી એ સંબંધથી એને બોલાવો. અરે ખરેખર તો રાધાજીને રાધા શબ્દ ન વાપરવો પડે. માં કહેતા હતા હું કેવું, કારણ કે જે ગોપીઓ પાસે જે પ્રેમ હતો ને, નિકટતા હતી ને, એ નિકટતા નથી. સંસારમાં નથી. કેટલાક સાધુ સંતો પાસે આપણે જતા આપણે એટલા નિકટ ન જઈ શકીએ એની નિકટતા ન થઈ શકીએ. કેટલાક આપણે નિકટ હોય, આપણે ગમે તે બોલી શકીએ, એના વિશે આપણે કઠોર શબ્દ બોલી શકીએ, આપણે આમ બાજુમાં બેસી શકીએ, એની કાનમાં વાત કરીને હાથ પકડીને વાત કરી શકીએ. કેટલા ન થઈ શકે. ત્યાં નિકટતાનો અભાવ છે. ગોપીઓ પાસે જેવી નિકટતા હતી એવી ભીષ્મ પાસે નહોતી. અને જે ગોપીજનોને ગોવાળોને પ્રેમ હતો એટલો પ્રેમ પણ નહોતો આ લોકોને કુરુક્ષેત્રના મેદાનમાં. એની પૂજા જરૂર કરી. મહાભારત ખોલો તો ખબર પડે વાલા, મૂળ મહાભારતો અત્યારે જે 1000 પેજનો આવે ને, ઓલું 7000 પેજનો આવે, એ મહાભારતમાં અસલી વાતો બધી છે. કૃષ્ણની પૂજા કુરુક્ષેત્રના મેદાનમાં થઈ. યજ્ઞ કર્યો ત્યાર, અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યાર પણ એની પૂજા થઈ હતી, આરતી થઈ હતી. પણ પ્રેમ કરવાવાળા કેટલા? આ સંસારમાં પૂજાની જરૂર નથી, બધાને પ્રેમની જરૂર છે. આપણે ગાયની પૂજી બહુ, ગાય પૂજડી આવે બેનો ઉપડે, અડધો કિલો કપાસિયા લઈને, કંકુના સાંદલા કરી આવે, પાછા આખો વર્ષ જોતા નથી. આ બધા નાટક આપણે બંધ કરવા જોઈએ. દમ ભક્તિ તો પ્રેક્ટિકલ હોવી જોઈએ, ભલે જેવી હોય. આપણા શું કેવું, તમને નથી લાગતું કે મને વાયુ ચાલ્યું? આ વાયુ બંધ નહીં થાય લગભગ. કોઈ કરી જાય તો ખબર નહીં, બાકી મારાથી તો નથી થાય. અને મને આમાં ગમે. તમને એમ લાગે કે આમ 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 બાંધવા જોડે એવું લાગે નહીં? તમે જે ગણો એ, બાકી એવું કાંઈ છે નહીં. જે પ્રેમ વૃંદાવનની ગોપીજનો ગોપાળો પાસે હતા, ગોવાળો પાસે હતો, એ પ્રેમ કુરુક્ષેત્રના મેદાનમાં આ બધા પાસે એટલો પ્રેમ નહોતો. અહીંયા તો ભારોભાર પ્રેમ હતો. કૃષ્ણને દાટી દે એવો પ્રેમ હતો. હજી આગળ જોવું હોય તો હજી આગળ જોઈએ આપણે. સબરીબાઈ, સબરીના હેઠા બોર ખાધા, સુલભાની કેળાની સાલો ખાધી. કેટલો પ્રેમ હશે તમે જરાક જોવો તા ખરી. નહીં તો સબરી તો ભીલડી હતી ને એક અર્થમાં. પોતાના બોર અને કેળા જૂઠા એઠા ભગવાને ખવડાવ્યા. અને પાછા હવે બેયના ગુરુ જોવો. રામના ગુરુ કોણ? વશિષ્ઠ. અને કૃષ્ણના ગુરુ નામકરણના કૃષ્ણના ગુરુ ગરગાસારી હશે ને. એની આવી હિંમત નથી કરી, હિંમત જ નથી કરી શક્યા. તમે દિલ ખુલ્લું રાખી અહંકાર મૂકીને સાંભળ્યો ને ત્યારે સમજાય, નહીતર સંદેહ જાય તમને પણ. જે સબરી ભગવાનને હાથ પકડી મોઢામાં બોર દેતી હતી, પોતાના એઠા, પોતાના જૂઠા. અને બોર તો હતા વરે ક્યાં ઠળિયા હતા, અને સાખીને દેતી હતી. છતાં મારો રામ લે લેતો હતો. અને અહીંયા ગરગાસારીએ ભોગ લગાડે. ગરગાસારી તમે અમારે કેમ ઢાળવું? જ્યારે નામકરણ તમે બરાબરનું આમ સાંભળજો વાલા, નહીંતર ખોટનો ધંધો ન થઈ જાય તમને. બહુ ધ્યાનથી સાંભળજો તો જામી જાય. જેમ બરફ જામી જાય ને એમ સત્સંગ પર જામી જાય, અને તમે પણ ભજનમાં જામી જાય. અને મને આશીર્વાદ દેજો બધાય, નહીંતર આપણે સીતારામ આપણામાં કંઈ છે નહીં. એટલે તમે બધા છે ને કથા સાંભળતા, સત્સંગ સાંભળતા થોડું બેલેન્સ તો ન આપત કંઈ નહીં, પણ થોડોક તમે ત્યાંથી હાથ મૂકજો.
પ્રાર્થના કરજો કે અહંકાર ન આવે અને આ ધીરે 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 સત્સંગ ભજન ને આવું ભગવાન કરાવતા રહે. વશિષ્ઠ જેવા ઋષિ ગુરુ હતા. ગરગાચાર્યે તો ભોગ લગાડ્યો તો જ્યારે નામકરણ આમ 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 ભૈયા જઈ બીજે આપણે આમ તો કૃષ્ણનું છે ને બધી ખીચડીમાં જ ઘી છે બધી વાતો ભલે ને. આ તો બધા સત્સંગ કૃષ્ણના છે, બધા રામના છે, બધા શિવના છે. કોઈ અલગ અલગ ભેદ બુદ્ધિ હોય ને તો માળા મૂકી દેજો. અમે આને નથી માનતા, એ આપણા નાટક છે. હજી કેટલાકના નાટક નથી ગયા હાલમાં. 20-20 વર્ષથી માળા કરીએ તો પણ 20-20 વર્ષ કથા સાંભળીએ, પ્રેમાનંદ બાબાને સાંભળીએ, મોરારી બાપુને સાંભળીએ, જિગ્નેશ દાદાને સાંભળીએ, પાયશ્રીને સાંભળીએ, વ્રજના સંતોને સાંભળીએ, ગુજરાતના ભક્તોને સાંભળીએ, છતાં બીમારી નથી ગઈ. બીમાર છે, બહુ બીમાર. આમ તો એવું ન કહેવાય. ન વ્રજના સંતો એવું કહેતા કે વ્રજ ન છોડવું જોઈએ. વ્રજના છોડીને જાય નહીં એને દંડવત. મને લાગે કે એ પણ એક બીમારી છે. આવું ન બોલાય, આ તમને ભારી પડે એવું છે. વ્રજ છોડવું ને એવી માનસિકતા. વ્રજથી બહાર નહીં જવું, કારણ કે વ્રજની બહાર કૃષ્ણ નથી એવું કહે એ લોકો. અમારે સાંભળેલું છે. મને એક ભક્તે કીધું હતું કે અમે વ્રજને મને છોડતા નહીં, દંડવત. વ્રજ નથી છોડી શકતા. એ સારું કહેવાય. એ ભાઈએ જ મને કીધું અમે વ્રજને બહાર નહીં પગ દઈએ. તો તમે જેલમાં હતા તો વ્રજને બહાર? વ્રજને બહાર જ નથી. સબ ભૂમિ ગોપાલ કી. આપણે ગુજરાતમાં છે, કોઈ વિદેશમાં છે, બધા વ્રજમાં છે. એનું ભજન હોય તો જहाँ અવધ તहाँ રામ નિવાસુ, તहाँ દિવસ જहाँ ભાનુ પ્રકાશુ. તુલસીએ આમ લાલ બત્તી કરી દીધી કે જ્યાં એનું નામ છે ને ત્યાં અયોધ્યા છે, જ્યાં એનું નામ છે ત્યાં વ્રજ છે, જ્યાં એનું નામ છે ને કૈલાસ કાશી છે, જ્યાં એનું ભજન છે ને ત્યાં બધું. જ્યાં અવધ તहाँ રામ નિવાસુ, તहाँ દિવસ જहाँ ભાનુ પ્રકાશુ. જ્યાં સૂર્ય હોય ને ત્યાં દિવસ જ હોય. પછી વિદેશમાં હોય તો પણ દિવસ હોય અને અહીંયા હોય તો પણ એ તો સ્વીકારવું પડે ને. તો સૂર્ય ભાનુકુળ છે પરમાત્મા. તો કહેવાનો મતલબ કે ગરગાચાર્યએ યશોદા મૈયાએ કીધું કે આજે અમારા લાલાનું નામ લેવડાવવાનું છે તમારી પાસે, તો તમારે જમવાનું અહીંયા છે. અને તમારે હાથે ગરગાચાર્ય તો કોઈનો પોતાના હાથથી બનાવે સંયમ પાકી, કોઈનું એવું અડતા નહીં. અને કીધું કે દેવી તો હું તો આવીશ. કોઈ કશને ખબર ન પડે ને એ રીતે આપણે ગૌશાળામાં નામ લેવડાવવાનું હતું. કૃષ્ણના નામ ગૌશાળામાં લીધા. અત્યારે આપણા નામ હોસ્પિટલમાં લેવાઈ જાય. એટલે તો બાળક જેની મોટા બળીએ ને ત્યાં તો આનું નામ અમારે આ રાખવું, આનું નામ ટીંકુ રાખવું, રિંકુ રાખવું. ટીંકુ આય ને રિંકુ આય, આ તો કેમ મેળ કરવો? નામ તો ભગવાનના નામકરણ એવું રખાય. પણ આપણા ઉપાડા જ ખોટા છે. ત્યાંથી જ આપણે શરૂઆત કરી. બાળકની શરૂઆત ત્યાંથી જ કરી. સંસ્કાર તો આપણે આપી નથી ગયા. તમારે જોવું હોય તો જોઈ લીધો. આપણે ઘણીવાર બોલ્યો કે આજથી એક સમય એવો તો તમને એમ આજથી 50-60 વર્ષ પહેલાંના માણસોને પૂછો ને તો એ એમ કહેતા કે પહેલાં સાસુનો સસરાનો ગજબનો ત્રાસ હતો. એ ત્રાસ એને કમસે કમ 30 વર્ષ સુધી હાલ્યો. પછી છેલ્લા 15 વર્ષથી મને સાંભળે ત્યાં સુધી, આ તો 15 વર્ષ પહેલાંનું બોલું કે 15 વર્ષ પહેલાં છે ને એ બધી વહુનો ત્રાસ હતો. એની સાસુ ધ્રુજે એનાથી, હજી ઘણી ધ્રુજે. અને પહેલા જમાનો સાસુ સસરાનો હતો, પછી જમાનો ગયો. વચ્ચે થોડોક ટાઈમ પતિઓનો આવ્યો હતો. એનો તો થોડોક ટાઈમ જ આવ્યો હતો બિચારાનો. પછી પતિનો ગયો, પછી પત્નીનો એટલે વહુનો આવ્યો. વહુનો જમાનો આવ્યો. વહુ ધારે કરે, કોઈનું હાલે નહીં ઘરમાં. વહુને પૂછવું પડે. બધાનો આમ વહુની સત્તા હાલતી. અત્યારે તમે જોયું કે એની હાલે ઘરમાં સત્તા? તમે કોઈ દી વિચાર્યું કે રોગા સંસાર માંડીને બેસી ગયા? જોવું તો જોઈ લો ને કે પ્રેક્ટિકલ તમને બતાવું. અત્યારે ઘરમાં સત્તા બાળકોની છે. મોબાઈલ લેવો એટલે લેવો, ગાડી લેવી એટલે ગાડી લેવી. બાળકોને એટલે મોઢે સડાવી દીધા. એ ભગવાન, એક હજી સુધી હું બાળક નથી જોવા માંડ્યું જેના ઘરે જઈએ ને સંસ્કાર તો દૂર દૂર રહી ગયા. બાળક હજી તો સોટલા દેવડે હોય ને તો મા બાપને દબાવતું હોય. આમાં કેટલા હજાર ઠેકાણ તો હું તમને પ્રમાણ બતાવી દઉં અને એને મોઢે કહી દઉં કે આ તમારા છોકરાના બાળકનો સંસ્કાર છે. કારણ કે આપણે લાડ વધારે લડાવી દીધા. સમ્યક અનુશાસન જરૂરી હતી, અતિશય નહીં, પણ આપણે ન કર્યું. આપણે એક દ્રષ્ટાંત આપ્યું હતું મહાભારતનું, તમને યાદ હોય તો. વચ્ચે પ્રસંગ આવ્યો તો આપી દઉં. અહીંયા તો મને તમારા ગુરુ બોલાવે તો બોલવું પડે, મારું તો કંઈ છે નહીં.
કે મહાભારતમાં કથા હશે કે સારી દિશામાં જાય, પણ આપણી સારી દિશાનો સમય નથી. એક જ દિશામાં લઈ લઈએ. એક દિશામાં અર્જુનને મોકલે, એક દિશામાં સહદેવને, એક દિશામાં ધર્મરાજાને, એ બધું વગેરે વગેરે વગેરે. પણ જે દિશામાં ભીમચંદ ગયા ને એ દિશામાં એક ગાય વાસડાને આમ સાંટતી હતી. તાજું જન્મેલું વાસડું હતું અને ગાય એટલી હદે સાંટતી હતી. તો સાંટીને ગાય વાસડાનું જે કોમળ સાંભળ્યું હતું ને ઉપરની સાંભળી, એ સાંભળી સાંટી ગઈ અને માંસ જ દેખાડી રહ્યું. એટલી હદે ગાયે છાંટ્યું. અને ભીમસેના જોઈને આવ્યા કે ઓહો ગજબ કહેવાય. ગાયની વાસડાને સાંભળી કે એક તો મુલાયમ સાંભળી, અને ગાયની જીભમાં આમ તમે આમ હાથ ફેરો તો આમ પશુની જીભ છે ને કોઈ પણ એની જીભ આમ આપણે કાંટા લાગે એવી હોય. તમે ટ્રાય કરજો. ગાયની રોટલી દેવા જાઓ ને ત્યારે આમ એમ તમારે અથેડીમાં ગોળ રાખજો, પછી ગાય સાચી તમને આમ ભારી પડીએ થોડું ઘણું. તો આ તો બિલકુલ મુલાયમ સાંભળી, તાજું જન્મેલું વાસણું, અને એટલી હદે સાંઠું ઉપરની સાંભળી ખતમ, ખાલી માંસ રહ્યું. અર્જુન ભીમસેન આવે ને ભગવાન કૃષ્ણને પૂછ્યું કે આનું કારણ શું? હું આ દિશામાં ગયો તો દક્ષિણ દિશામાં, તો દક્ષિણ દિશામાં આવવું જ હોય. તો કે શું હતું? તો કે ગાય એટલી હદે સાંભળી સાંટી લીધી, ગાય વાસણાની, એના બદેડાની, કે માંસ તે ખાતું હતું. ત્યારે ભગવાને કીધું કે કળિયુગમાં મા બાપ એના બાળકોને એટલા મોઢે ચડાવીએ. નાનું હશે ત્યાં સુધી વાંધો નહીં આવે. યાદ રાખજો વાલા, અત્યારે મેં જોઉં કેટલા ઘરે જોઉં કે આમ નાના હતા તે દી ના જોઉં ને મોટા થઈ ગયા ત્યાં અલગ જોયું મેં. જરાય બનાવટની જરાય આમ ખોટી વાત નથી. એ જ બાળક 5 વર્ષનું હતું ત્યારે મેં જોયું, 2 વર્ષનું હતું ત્યારે જોયું, અને અત્યારે 22 વર્ષના થયા ને લગ્ન હજી નથી થયા ત્યાં તો એને માને કે ચૂપ છે તમે બસ એવું બકબકાદરો, તમને શું ખબર પડે? હજી તો લગ્ન નથી થયા, પછી તો લગ્ની લાગવાની. એની 20 નોરી આવે પછી આને હાલત શું થાય? આ લખી જ લેજો. સંસ્કાર ના આપ્યા એટલે ગયા મનમાં જ કાઢી નાખીએ આપણે બધું. આ તો મૂળ વાત જે હોય તે આપણે મારે બીજે ચડી ગયા. બધું ઈ જ છે, બધી એની જ લીલા છે. આ બધી કૃષ્ણ લીલા કહેવાય. હો વાલા, જો તમને ગુરુ કૃપાથી જો વિવેક આવી ગયો હશે તો, નહીં તો તમે થાય કે આ તો બીજી વાતો છે ને ત્રીજી વાતો. કોઈ ત્રીજી વાતો નથી, બધું એનું જ નામ છે. દુનિયામાં કોઈ પણ નામ એવું હોય કે પરમાત્માનું નામ નથી? મોબાઈલ પરમાત્માનું નામ છે, ખુરશી પરમાત્માનું નામ છે, બારીબારણા પરમાત્માનું નામ છે, પંખો પરમાત્માનું નામ છે, કબાટ પરમાત્માનું નામ છે, ફ્રીજ પરમાત્માનું નામ છે, ઘડિયાળ પરમાત્માનું નામ છે, પુસ્તકો પરમાત્માનું નામ છે. બધા પરમાત્માના જ નામ છે. અનામી છે, અને એકે નામ એનું નથી, બહુનામી છે. અમારું રામચરિત માનસ તુલસીદાસનું બોલે. અમારા ઘરની વાતો નથી, આ ઘરની બિલકુલ નથી. આ છે બધી સદગુરુના ઘરની વાતો. તો કહેવાનો મતલબ કે ગરગાચાર્ય આવે નામકરણ, પણ યશોદા મૈયાએ કીધું કે તમે સંત છો, અમારા લાલાનું નામ તમે લે, તો તમારે પ્રસાદ તો ત્યાં લેવાનો, તમારે જમવાનું ત્યાં. તો ગરગાચાર્યએ કીધું હું છે ને હાથથી બનાવું, કારણ કે પવિત્રતા મારે જોઈએ. ઘણાની પવિત્રતા એ મારી નાખે, ઘણાએ અપવિત્રતાએ વધારે નુકસાન કરી. તમે બરાબર સાંભળજો, આ બધું મને તમારા ગુરુ પેઢીમાં આપે એટલે તમને હા આમ જે રિયલી વાતો છે ને ભગવાન તમારે સામે મૂકી દે. આ મારા ઘરનું નથી. ઘણીવાર કેટલાક સાધકોને અતિ અપવિત્રતા નડી, અતિ પવિત્રતા, બસ કોઈને અડવાનું નથી, આમ બહુ જ ઘણું બધું ધ્યાન નાખે એટલે અતિ પવિત્રતા મેં રહી ગયા. અને ઘણા બધા અપવિત્રતા રાખી જ નહીં જરાય. ગમે ત્યાં હોટલમાં તો ખાઈ લેવું, જેનું તેનું તો ખાઈ લેવું, જેના તેના ઘરે તો ખાઈ લેવાનું, લગ્નનું ખાઈ લેવાનું, ક્રિયાનું ખાઈ લેવાનું, છઠ્ઠીનું ખાઈ લેવાનું, પછી વાસ્તાનું ખાઈ લેવાનું, હરામનું હોય તો ખાઈ લેવાનું, મફતનું હોય તો મૂકવાનું નહીં. એ પણ આપણે નડીએ અને આ પણ નડે વાલા. સમ્યક જરૂરી છે વચ્ચેનું. તો ગરગાચાર્યએ કીધું હું રસોઈ તો હાથથી બનાવી, તો કાંઈ વાંધો નહીં. નાનો એવો લાલો, હજી તો બહુ નાનો લાલો છે, હાલતા તો શીખ્યો નથી બિલકુલ. દુનિયા આખીનું હેડલિંગ કરે પણ પોતે હાલતા નથી શીખ્યો. અને એ કૃષ્ણ આમ પારણામાં સુવડાવ્યો અને હુઈ ગયો. નાટક તો કૃષ્ણને બહુ ભાવે. અને ગરગાચાર્યને બધું સીધો આપ્યો. યશોદા મૈયાએ કીધું તમે રસોઈ બનાવી લીધી કમ્પ્લીટ ગરગાચાર્યે. અને પછી ભોગ ધર્યો. કૃષ્ણાય વાસુદેવ બ્રહ્માર્પણમ બ્રહ્મવિરણ બ્રહ્મણોતમ બ્રહ્મેતન ગત્યમ બ્રહ્મકર્મ સમાધિના ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા યત કરોશી યત સનાસી વગેરે 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 વગેરે.
આવા શ્લોક બોલવા માંડ્યા. શ્લોક બોલતા હતા ને કૃષ્ણ તો ઘોડિયામાં આમ નાટક જ કરતો હોય, સૂતો થોડો હોય. ભગવાન સૂઈ જાય તો આપણે બધા દડી જાય આપણે પણ. અને કહેવાય કે ભગવાન અહીંયા ભગવાન આંખો વિશે ગરગાચાર્ય ભોગ ધરતા હતા. ભગવાને આંખો બંધ હતી, શ્લોક બોલતા હતા. ભગવાન બેસી ગયા. ભગવાને દહીં નહીં, દૂધ ને જે બધું હતું કર્યા ભેગા. કૃષ્ણએ તો કૃષ્ણ રોટલા રોટલી જે કાંઈ બનાવ્યું હતું ને એકદમ જલ્દી અડધે તો પોસી ગયો ખાનો ખાવામાં. ખાઈ ક્યાં તો ગરગાચાર્ય આંખો ખોલી એક બાજુ ઘોડિયામાં દેખાતો તો અહીંયા હતો. તો પણ ઓળખી ન ગયા વાલા. પ્રેમ ન હોય ત્યાં નગર નહીં ઓળખાય. જ્ઞાનથી કૃષ્ણ બહુ ઓળખાતો નથી. આ બનેલા ઇતિહાસો છે વાલા. અને કહેવાય એ જશોદા ગરમ થઈ ગયો સાધુ. આ શું કર્યું? તારા લાલાને તું હસવતી નથી? યશોદા આ લાલો કેમ ઘોડિયામાં થાય? બાજુમાં હતો ઘોડિયામાં આમ સરકતો પોસી ગયો. અરે મારા બાપ માફ કરજો, તમે શ્રાપ ન આપતા, તમે નારાજ ન થઈ જતા, અમે તો વ્રજવાસી નામ તેમ તમને બીજો સીધો આપ્યો. વરી પાસે ગરગાચાર્ય ઓલો બધું સીધો પધરાવી દીધો, બાજુમાં ગાયોને આપી દીધો. આ તો કૃષ્ણએ જૂઠો કરી નાખ્યો. કૃષ્ણ વરે ઓછી માયા છે. એને કહેવાય બીજો સીધો આખો આપ્યો. યશોદાના આંગણામાં તો દૂધ દહીં ઘી 9 લાખ ગાયું દૂધ એમાં કંઈ ઘટતું તો હોય નહીં. અને વળી બધો સીધો વળી ગરગાચાર્યે ફરીથી આમ સારી રીતના વાસણ સાફ કરાવ્યા. યશોદામાં એ કરી દીધા. અને પછી વળી પાછું આમ રસોઈ બનાવી. વળી પાછું બ્રહ્મ અર્પણ બ્રહ્મ હવિરમ બ્રહ્મણ ઉત્તમ વરે શ્લોક ચાલુ કર્યા. કૃષ્ણ થયું મને સામેથી કેદી બોલાવ્યો, કોને બોલાવ્યો ને કેદી ના આવ્યો? પ્રેમ થકી સબરી બાઈએ બોલાવ્યો તો એના બોર ખાવા આવ્યો. પ્રેમ થકી સુલભાબાઈએ બોલાવ્યો, પ્રેમ વિદુરે બોલાવ્યો તો અરે ઝેર પીવા આવ્યો મીરાનું. કોઈ કહેતે કૃષ્ણ ખાતે નહીં, યશોદા કી તરહ ખિલાતે નહીં. કોઈ કે ભગવાન સોતે નહીં, આવું ઘણું બધું છે. કોઈ કે ભગવાન આતે નહીં, દ્રૌપદી કી તરહ બુલાતે નહીં, આવું છે. એ બધું તમે સંભાળજો. મને કંઈ આવડતું નથી. આ તો અહીંયા આવે ને ઉપરથી જે આયાત થાય નિકાસ કરી નાખીએ ને. બાકી બધું આપણે થોડું આવડતું, બધું જરાય નથી આવડતું. તો મૂળ વાત ગરગાચાર્યે પાછો બીજી વાર ભોગ લગાડ્યો. આંખો બંધ કરી ભગવાન થયું બોલાવે ધામધૂમથી જવું જોઈએ આપણે. વળી પાછો એકવાર તો યશોદાએ તો નવડાવ્યું કે દહીંની જે બધું હતું ને એને આમ બધું ભેગા કર્યા હતા. અને મોઢે માંડીને અડધું તો ઢોળી નાખે બાળક. અને કૃષ્ણ તો ઢોળવા જ આવ્યો. આખા વૃંદાવનમાં ઢોળે. અહીંયા ગરગાચાર્યને મોકો મળ્યો મૂકે ત્યાર બેઠા મળ્યું. અને વળી બોલાવીને વળી પૈસો પાછો હુવડા. આ વખતે તો યશોદામાં બહુ ધ્યાન નાખ્યું. બીજી વાર આંખો ખોલી આ ખીજાઈ ગયો. બ્રાહ્મણ શરીરથી ખીજાઈ જાય. બ્રાહ્મણ ક્રોધ જ આવી જાય. યશોદા મૈયા હું તમારા ઘરેથી જાઉં, મારે તમારા ઘરે ન જાઉં. દોડતા વગાડી દીધો આઈને. તમારો કૃષ્ણ તમારો લાલો એટલો મોઢે ચડાવ્યો. અરે માફ કરો, એ નાનું બાળક છે. હવે હું આ વખતે એને ખોડામાં જ રાખું. વાત પૂરીને એને ઘોડિયામાં નાખું તો આ ઘોડિયું મૂકીને ભાગી નીકળે ને. આ વખતે એને મારી ગોદમાં બેસાડું. તમે મહેરબાની કરીને નારાજ ન થતા. આમ રંગ પછી રીસ નક્કી છે. તમે તો સાધુ છે, તમે ગુરુ છે, તમે મહાપુરુષ છે, તમે આમ કરો. તમે ક્યાં જઈએ? વળી પાછા સાધુ સભા એકવાર હવે એક મોકો આપો. અને ત્રીજી વાર કીધો 2 વાગ્યા આવો. એક તો ભૂખે દા થઈ ગયા, એમાં ક્રોધ આવે. અને ત્રીજી વાર રસોઈ બનાવીને વળી પાછો ભોગ લગાડે. અને કહેવાય કે આંખો ખોલીને તો ત્રીજી વાર કૃષ્ણ જમતો હતો. સામું જોઈએ તો યશોદાના ખોડામાં હતો, બીજી બાજુ જોઈએ તો ઘોડિયામાં હતો. જ્યાં જોવે ને ગરગાચાર્યે કીધું કે હવે તો ઓળખ, હજી કેટલીક દૂરી રાખવી તારે. ઓ એ જ યશોદા તારા આંગણા સૌદ બ્રહ્માંડનું બાળક તારે ઘરે ઉતર્યું. ત્યારે ખબર પડી. એ ઓળખાવે ને ત્યારે ઓળખીએ વાલા. આપણે ન ઓળખાય આપણા કહેવાય પરમાત્મા. આપણે આપણા ભાઈને નથી ઓળખી શકતા. ઘણીવાર પતિ પત્નીને નથી ઓળખી શકતા, પત્ની પતિને નથી ઓળખતી, મા બાપને સંતાનો નથી ઓળખતા, સંતાનો મા બાપને નથી ઓળખતા, પાડોશી નથી ઓળખતા. આપણે ભગવાને ઓળખીએ ગઈએ. એ ઓળખાવે તો ઓળખાય, બાકી અસંભવ. તો મૂળ પ્રસંગ વશિષ્ઠ ઋષિને ગર્ગાચાર્ય જેવા એ એટલી હિંમત નથી કરી કે ભગવાને ગળે લગાડીએ.
ગોપીજનોએ ગળે લગાડી, કૃષ્ણને લગાડ્યા, આલિંગન કર્યું, એના વાળ ખેંચ્યા, એના કાન ખેંચ્યા, એમને મોઢામાં લાતો મારી, એને ઉઠબેટ કરાવી. અહીંયા વશિષ્ઠ મહારાજ રામને ગુરુ છે, પણ ગળે નથી લગાડી ગયા વાલા. એટલી હિંમત નથી કરી એને, કારણ કે એના માટે છે ને હજી શાસ્ત્ર અને વિધિ નિષેધ છે. હજી શાસ્ત્રમાં આમ લખેલું છે, શાસ્ત્રમાં વળી આમ લખેલું છે. પ્રેમ હોય ને ત્યારે શાસ્ત્ર એક બાજુ થઈ જાય. માફ કરજો વાલા, આ બધું તમે બાકી જરૂર શાસ્ત્રમાં લખેલું હોય બધું માનવું જોઈએ. તસ્માત શાસ્ત્ર પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો. ગીતાજીમાં કીધું છે શાસ્ત્રનું પ્રમાણ એટલે તો બધા મોરાર બાપુને પ્રેમાનંદ બાબાને સત્સંગ કરી જો બધા પ્રમાણ આપીએ કે આ રામાયણમાં લખેલું છે, આ ભાગવતમાં લખેલું છે, જેથી કોઈને સંદેશ ન થાય. પણ પ્રેમ જાગી જાય ને, પૂરણ પ્રેમ જગા દિયા તમે નિયમ કા બંધન છૂટ ગયા, ત્યારે બધાને એસી ટેસી થઈ જાય. કારણ કે અહીંયા હજી ગરગાચાર્ય ને વશિષ્ઠ શાસ્ત્રના બંધનમાં છે. હજી શાસ્ત્ર વિધિ એને આડી આવે કે આ રીતે અમારે ન કરવું જોઈએ. જો કે એના માટે ભગવાન છે, ભગવાન ભક્ત વત્સલ પણ છે, બંને ભાવ છે. આ રીતે વૃંદાવનમાં ગોકુળમાં કૃષ્ણની લીલા, એક એક લીલા અલગ અલગ પ્રકારની, રોજ રોજ કાંઈક ને કાંઈક કેટલી ગોપીઓ પાસે કૃષ્ણ લીલા કરે. એકવાર એક ગોપીને એવું લાગ્યું કે આમ તો કાનાનું વધારે સંગ કરવા માટે છે ને આપણે કાંઈક યુક્તિ કરવી જોઈએ. એટલે એને યશોદા મૈયાને કીધું કે મારે એવી માનતા છે કે મારે તમારા લાલાને જમાડવો. એ માનતા કે નહીં તો યશોદા મૈયા ન આવવા દે, કે આ યશોદા મૈયા કાંઈ ઘરનું ખાતો જ નથી, બીજે જ માખણની ચોરી કરવાના આમ તેમ કરીને ખાઈ આવે. એ કે મારે મારી માનતા છે કે તમારા લાલાને મારે જમાડવો. યશોદા મૈયા તો ભોળા, અને ભોળાને ઘેરે જ ઉતરે ને, કાટને ઘેરે ઉતરે ભગવાન. તો એટલે એ કહું નોતરું દેવા આવી, આમંત્રણ દેવા આવી. કાનાને કીધું, કાનો કહું બરાબર છે. અને ગોપી એકદમ ભોળી હતી. યશોદા મૈયા ભોળા ને ગોપી પછી એનાથી ભોળી. એટલે એક એવું પદ છે કે કાનાને નોતરું દીધું, કાનાને નોતરું દીધું, ઘેલી ઘેલી થઈ. ગોપી કીધું કે મેં કાનાને નોતરું દઈ આવી પણ ઘેલી ઘેલી થઈ ગઈ. કહો આપણે ઘરે કોઈ મહાપુરુષ જમવા આવે ને તો આપણે આમ નથી આમ ભાવ વિભોર થઈ જતા કે આહા કેવા મોટા ભાગ્ય કે આપણે ઘરે કોઈ મહાપુરુષ આવે. એ વ્યક્તિ આવે તો આપણે આમ ગમે, નહીં તો બીજા કેટલાય આવે ખંડેર કરે એમાં આપણે ઉપરથી બોલતા. ઘણીવાર આપણે ખબર પડી જાય, કેટલાક માણસોને ઘરે આપણે જઈએ અને પાછા આપણે નીકળીએ ને લગભગ ખબર પડી જાય આપણામાં હોય તો, થોડુંક મીઠું કે વિવેક હોય ને તો આપણે ખબર પડી જાય કે આને આપણે કેટલાક ગમ્યા. એના હાવભાવ ઉપરથી અરે એમાંથી ખબર પડી જાય મોટા ભાગનું. તો આને ગોપીએ કીધું કે કાનાને નોતરું દીધું ને, હું તો ઘેલી ઘેલી થઈ. ઘેલી ઘેલી થયું તો ભાન ભૂલી ગઈ, પણ પાછી ભાન પણ ભૂલી ગઈ. ઘેલી થાય તો ભાન જ ભૂલી જાય. સવારે કાનો જમવા આવશે, રાત્રે નિંદ્રા આવે નહીં. કાનો હાંજના નોતરું દેવા ગઈ હતી અને એને યાદ આવે કે સવારે કાનો જમવા આવશે પણ નિંદ્રા આવે. નીંદ આખી રાતની ઊંઘ ન આવ્યો વાલા. પ્રેમ આને કહેવાય. સવારે કાનો જમવા આવશે અને નિંદ્રા આવે નહીં. વહેલી ઉઠીને નાવા બેઠી તો કપડાં ભૂલી ગઈ. કપડાં લઈ જવાના ને ભેગા ભૂલી ગઈ. કાના માટે પ્રેમ આને કહેવાય. પ્રેમ બધું ભૂલવી દે. વહેલી ઉઠી હું નાવા ગઈ બેઠી તો કપડાં ભૂલી ગઈ. પછી સ્નાન કર્યું, કપડાં બીજા લઈ આવી. પછી રસોઈ સારું કરી કે શીરો બનાવ્યો, પૂરી બનાવી, દાળ દાજી ગઈ. ત્રણ સુલા અત્યારે કેમ એક ઓલામાં 3 સુલા આવે ને, એકમાં શીરો બનતો હતો, એકમાં પૂરી બનતી હતી ને એકમાં 3. ઘણી બહેનો અત્યારે 3 જગ્યાએ રસોઈ કરે, 3 સુલા પર કરે. એક જગ્યાએ રોટલી બનતી, એક જગ્યા પર શાક ચડતું હોય, ત્રીજી જગ્યા પર સંભારો અથવા તો દાળ બનતી હોય. અત્યારે એવું કરે ત્યાં અહીંયા તો દાળ દાજી ગઈ. પછી કાનો આવે, કાનાને બોલાવે. કાનાને ટાણુંથી કાનો તો જમવા આવે. જમવા આવી ગયો, કાનાને કે બેસી જા જમવા. કાનો બેસી ગયો. પછી આમ
આમંત્રણ દીધું એટલે એવી સુવિધા કરવી જોઈએ ને, એટલે એક બાજોટ રાખ્યો. બાજોટ ઉપર પીરસી દીધું કાનાને. થાળી ભૂલી ગઈ લે ગોપી ગજબના. થાળી મૂકી દીધી, બાજોટ ઉપર રોટલી ને શાક ને મોહનથાળની જે હીરો જે કાંઈ બધું હશે ને એ બધું એ પીરસી દીધું. બાજોટ ઉપર પીરસી દીધું અને થાળી ભૂલી ગઈ. પાસે જઈને પૂછ્યું લાલનને રસોઈ કેવી થઈ. પછી પાછું પૂછે કે કેવી કે રસોઈ થઈ. તો કાને શું કીધું ખબર? માતા યશોદા રોજ બનાવે પણ તારા જેવી નહીં હો. પ્રેમ છે, કારણ કે પ્રેમ કૃષ્ણ કોઈ કહે કે માખણ વૃંદાવનમાં ઠીક માખણ કૃષ્ણે ખાધું, માખણ સોર્યું, માખણ ખાધું નહોતું ને માખણ સોર્યું નહોતું, એ પ્રેમ ખાધો હતો ને પ્રેમ સોર્યો હતો. વાલા આપણે આવું આવું પછી એમાં જરાક થોડુંક નીકળવું. આપણે એવું ને એવું વર્ણન કર્યા કરીએ. આપણે કને માખણ સોર્યું હતું, હીકા તોડી નાખ્યા હતા. આ રીતે વૃંદાવનમાં એક એક ગોપી પાસે કૃષ્ણ. આ લીલા તો ચાલુ જ છે કૃષ્ણની વૃંદાવન. હાલમાં વર્તમાન કાળમાં પણ કોઈ ગુરુ કૃપાથી આંખોવાળા છે ને, જેને કોઈ ગુરુ કૃપાથી દ્રષ્ટિ મળી ગઈ ને, એ લોકો જોઈ શકે. એ ભક્તો અત્યારે હાલમાં પણ કહેવાય કે નિધિવનમાં હાલમાં પણ કેટલા ભક્તો એમાં દર્શન કરી ગયા કે ત્યાં ઝાંઝરીનો અવાજ આવે, અને અથવા તો રાસ રમે રાત્રે, એ બધો રાસનો અવાજ આવે. કેટલાક ભક્તોને હોય તો એના જેના હાસ હોય ને એને આ રાસ દેખાય. એકવાર એક ગોપી યમુના જળ ભરવા જતી હતી. તો કનૈયા કાંકરી મારી અને મટકી ફોડી નાખી. ગોપી નાહી નાખી ગંગા યમુના જળથી. ગોપીએ કીધું કે આવું શું કરવા કરે? ઠીક, વાંધો નહીં, આ તો યમુના જળ હતું એટલે વાંધો નહીં, નહીં તો તું તો દૂધ કે માખણ હોય તો ઢોરી નાખ ને. બીજા દિવસે ગોપી વળી પાછી એ જ ગોપી, ત્યારે એને જતું કરી દીધું. બીજા દિવસે મટકી લઈને નીકળી. અને કને એમ કાકરી મારી. અને એમાં માખણ કે દહીં દૂધ હશે કાંઈક જે કોઈ, અને કાકરી મટકી ફૂટી અને ગોપીના મસ્તક ઉપરથી આખા શરીરમાં દહીં કે માખણ કે જે હશે ને એ બધું ઢોળાયું. ત્યારે ગોપીને ધ્યાન ગયું કે કાના સિવાય કોઈ નહીં. એટલે કીધું કાના મેં તારું કંઈ બગાડ્યું? તે મારી શું કરવા મારી મટકી ફોડી નાખી? કનૈયાએ કીધું કે તે મારું કાંઈ બગાડ્યું નથી, તો શું કરવા કાકરી મારવી જોઈએ? કે કારણ વગર. કૃષ્ણએ કીધું કારણ વગર હું કાકરી મારું જ નહીં. એને કીધું કે ગોપી તને ખબર છે હું તારા માટે વ્રજમાં જઈતી તે અધિગમ જન્મના વ્રજ, હું તારા માટે વૈકુંઠ મૂકીને વ્રજમાં આવ્યો. અને તું ચારે બાજુ આમ ચાર બાજુ જોતી જતી હતી. એક બાજુ જો ને કૃષ્ણ તરફ, તું ચારે તરફ જોતી જા ને તો તારું ધ્યાન એક તરફ કરવા માટે મેં તારી મટકી ફોડી નાખી. કારણ કે હું તારા માટે વૈકુંઠ છોડીને આવ્યો વ્રજમાં, અને તારું પરમિત કરવા માટે, તારી સંસારરૂપી મટકી ફોડવા માટે. કારણ કે તારું મન સંસારને જોવામાં હતું, તું સંસાર તરફ નજર કરતી હતી. એમાં તારું પરમિત સંસારને જોવામાં નથી, તારું પરમિત મને જોવામાં છે. એટલે તારું સંસાર તરફ મન ગયું ને. સંસારમાં આપણે પણ યાદ રાખવું, જ્યારે આપણે ઈશ્વરને ભૂલી જાય ને ત્યારે આપણા પર દુઃખ આવે ને ત્યારે આપણી મટકીઓ ફૂટે. જોજો આપણે દુઃખ આવીએ ત્યારે આપણે હરી બહુ યાદ આવે. એ મટકી સમજજો આપણી. આપણે બહુ સુખમાં વયા જાય, બહુ વૈભવમાં વયા જાય, બહુ મોટાઈમાં વયા જાય, બહુ સત્તામાં વયા જાય, ત્યારે આપણે અહંકારના અંકુર ફૂટવા માંડે. અને આપણે ભગવાનનું ભજનની, સત્સંગની, કીર્તનની, માણસની પણ ગણતરી નથી કરતા. ત્યારે પરમાત્માથી એનો તો પરમ હિતેશ હોય ને તો એને એવું લાગે કે આને પાછો વાળવો જોઈએ. ત્યારે કાકરી મારે મતલબ આપણા જીવનમાં કાંઈક દુઃખ આવે, કાંઈક વિપત્તિ આવે, કાંઈક એવી ઘટના ઘટે જેથી આપણે હે ભગવાન. આ રીતે વૃંદાવનમાં કૃષ્ણ અલગ અલગ ગોકુળમાં વૃંદાવનમાં લીલાઓ કરે.
તો અહીંયા સમય પૂરો થઈ જાય. કાયન વાસા મનસેન્દ્રિય એરવા બુદ્ધિયાત મનાવા પ્રકૃતિ સ્વભાવાત કરોબી યદતમ સકલમ પરસ્મે નારાયણેતિ સમર્પયામી. સર્વ ભવંતુ સુખિનમ સર્વ સંતુ નિરામ્યા સર્વ ભદ્રાણી પશ્યંતુ મા કચરી દુઃખ ભાગ ભવેત. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય શારામ, રાધે રાધે. બધું કૃષ્ણાર્પણ. હરય નમઃ હરય નમઃ હરય નમઃ. તવદીય વસ્તુ તુભ્યમેવ સમર્પે. જય શારામ, રાધે રાધે.